વાવથરાદના દિયોદરમાંથી ખાતર ઝડપાયું હતું। હવે દિયોદરના રોટીલાથી ટ્રકમાં ખાતર ભરાયું હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના વાસિંગની ટ્રકમાં શંકાસ્પદ ખાતર ઝડપાયું હતું અને ઝડપાયેલા ટ્રકના ડ્રાઈવર પાસેથી વિગતો પણ મળી આવી છે। યુરિયા ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યો હતો। ₹13 લાખથી વધુની યુરિયા ખાતરની 777 બેગ જપ્ત કરવામાં આવી છે। કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। યુરિયાનો જથ્થો ભરેલો હોય જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર રાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે અને કુલ 777 બેગ છે જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે।